એઝરા એ જેની ઓળખ આપણને જોવા મળે છે, એઝરા શાસ્ત્રી. હવે નવા કરારની અંદર આપણે શાસ્ત્રીઓ જોઈએ છે, પડોશીઓ સાથે હંમેશા શાસ્ત્રીઓ. હવે આ શાસ્ત્રીઓની શરૂઆત ક્યારે જોઈએ છે? આ સમયમાં. એઝરા પોતે શાસ્ત્રી હતો અને શાસ્ત્રીનું કામ શું હતું? શિક્ષણ આપવું. એઝરાને આપણે કેવી રીતે જોઈએ છે? શિક્ષક તરીકે જોઈએ છે કે જે લોકોને ભેગા કરે અને વચન એમની આગળ. આપણે એઝરાના પુસ્તકમાં, નેહemiahના પુસ્તકમાં જોઈએ છે કે એ શું કરતો હતો? વચન એમની સામે, નિયમશાસ્ત્ર એમની સામે વાંચતો હતો, એને સમજાવતો હતો અને શાસ્ત્રીઓનું કામ હતું. સાથે સાથે એમનું એક કામ બીજું હતું. આપણે જાણીએ છીએ કે બહુ ઓછી જે હિબ્રુ ભાષાની અંદર જે લેખક, જૂના કરારની જે લેખ હતા એ હવે બહુ ઓછા બાકી રહ્યા, અને માટે શાસ્ત્રીઓએ કામ હાથમાં લીધું હતું એની કોપીઝ બનાવવાની. નિયમશાસ્ત્રની, પ્રબોધકોના, ગીતોના પુસ્તકની કોપીઝ બનાવવાનું કામ, મેન્યુસ્ક્રિપ્ટ જેને કહેવામાં આવે, હસ્તક, એ બનાવવાનું કામ એમનું કામ. બહુ ચીવટપૂર્વક એ લોકો કામ એ કરતા હતા. અને માટે શાસ્ત્રીઓ તરીકે આપણે એમને ધર્મના શિક્ષક, ધર્મની વ્યાખ્યા કરનારા અને શાસ્ત્રની કોપી બનાવનારા આપણે જોઈએ છીએ. અને એ લોકો જે નિયમશાસ્ત્ર હતું એનો બહુ ઊંડાણથી અભ્યાસ કરતા હતા, અને આપણે એનું અસર આવતા આગળ જોઈશું. ઓકે, હવે આ જે પારસી સામ્રાજ્યનો ઇતિહાસ છે એમાંનો કેટલોક ઇતિહાસ, એટલે કે માલાકી સુધીનો ઇતિહાસ આપણને, અથવા એઝરા, નેહemiah, એસ્તર સુધીનો ઇતિહાસ આપણને જૂના કરારમાં જોવા મળે છે. પણ પછી તમે જુઓ તો 538 BC-માં એ લોકો પાછા આવ્યા હતા બાબિલના બંદીવાસ પછી, રાઈટ? અને ત્યાંથી મંદિર બાંધવાની શરૂઆત કરી હતી, રાઈટ? પછી લગભગ 200 વર્ષનો સમયગાળો હતો, 200 years, કે જ્યારે એ લોકો પારસી સામ્રાજ્યની અંદર રહ્યા. અને એની અંદર ઘણા બધા જે આપણે ફેરફારો જોયા, ભાષાના અને રાજકીય અને ધાર્મિક ફેરફારો આપણે જોયા. પરંતુ આ સમયગાળા પછી જે ત્યાર પછીનું જે રાજ્ય આવ્યું, ગ્રીક સામ્રાજ્ય, એલેક્ઝાન્ડર દ્વારા, એ સામ્રાજ્યએ ફરીને એકવાર નવો ફેરફાર આખી યહૂદી લોકોની અંદર લઈને આવ્યો. 200 વર્ષમાં જે ફેરફાર થયો તેનાથી નવું એક ફેરફાર આપણે જોઈએ છીએ. 336 થી 323 BC દરમિયાન ગ્રીક સામ્રાજ્યએ ધીરે ધીરે ફેલાવાનો શરૂઆત કરી. ઇતિહાસ શું હતો? બેઝિકલી શા માટે ગ્રીક લોકો પહેલેથી હતા, ગ્રીક રાજાઓ પણ પહેલેથી હતા, રાજ્યો અને જે શહેરોના રાજ્યો હતા એ હતા જ પહેલેથી. તમે જો ઇતિહાસ તમે જુઓ, દુનિયાનો ઇતિહાસ, તો તમને આ ગ્રીક જે લેખકો હતા એમનો ઇતિહાસ ને બધું તમને ઇતિહાસમાં ભણાવવામાં આવે છે. એટલે બહુ જૂની સંસ્કૃતિ, પરંતુ અને બહુ કહેવાય કે યુદ્ધમાં પારંગત એવી સંસ્કૃતિ હતી. છતાં પણ એમણે કદી ફેલાવો કર્યો નહીં પોતાના રાજ્યનો. પરંતુ ફેલાવાની શરૂઆત શા માટે કરી? કારણ કે પારસી સામ્રાજ્ય, એ ગ્રીક સામ્રાજ્ય, ગ્રીક જે નગરો હતા એને જીતવાની શરૂઆત કરી હતી. એના વિરોધની અંદર ગ્રીક રાજાઓ ભેગા થયા અને એમણે પારસી સામ્રાજ્ય, એ સમયના જે દારિયાવેશ રાજા, ડેરિયસ ઇંગ્લિશમાં કહેવાય, દારિયાવેશ 3 આપણે જે વાંચીએ છીએ એ પહેલો દારિયાવેશ. એટલે આ લોકોના નામ પણ કેવું 1, 2, 3 પિતાના નામ પર જ આપવામાં આવતું હતું. દારિયાવેશ આપણે એને દારિયાવેશ 3 કહીએ છીએ. એણે ગ્રીક સામ્રાજ્ય જીતવાની શરૂઆત કરી અને માટે એના વિરોધમાં ફિલિપ નામના જે મકદોનિયાનો જે રાજા હતો એણે બધા રાજ્યોને એકઠા કર્યા અને એણે જીતવાની શરૂઆત કરી. એણે પોતાના નગરોને પારસી સામ્રાજ્યમાંથી છોડાવવાની શરૂઆત કરી. જો કે બહુ લાંબુ જીવ્યો નહીં અને બહુ એને મારી નાખવામાં આવ્યો. એની જગ્યાએ એના દીકરા એલેક્ઝાન્ડરે ત્યાર પછી આગેવાની આપી. અને એલેક્ઝાન્ડરનું જે દર્શન હતું એ એરિસ્ટોટલ નામનો જે ફિલોસોફર હતા, ગ્રીક ફિલોસોફર, સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ, આ જે ગ્રીક, એમાં એરિસ્ટોટલનો શિષ્ય એ સિકંદર, એલેક્ઝાન્ડર હતો. અને જે એરિસ્ટોટલનું દર્શન હતું અથવા એરિસ્ટોટલની જે ફિલોસોફી, એનું દુનિયા વિશેનું જે દર્શન હતું, એ દુનિયામાં એક સંસ્કૃતિ, એક ભાષા અથવા એક વ્યવસ્થા હોવી જોઈએ, એ એનું દર્શન હતું કે જે એના શિષ્ય તરીકે એલેક્ઝાન્ડરને પ્રાપ્ત થયેલું હતું. અને એ જે સંસ્કૃતિ, એ ગ્રીક લોકોની એ સમજ હતી કે એમની પાસે જે જ્ઞાન છે એ દુનિયાના બાકીના લોકો કરતાં ઘણું વિશેષ છે. અને
આપણે ઘણી વખત નવા કરારમાં બે સરખામણી જોઈએ છે, ગ્રીક અને બર્બર આવા શબ્દો જોઈએ છે ને. હવે આ એક બહુ સામાન્ય ભાષા નવા કરારના સમય બની ગઈ હતી, પરંતુ આજે એરિસ્ટોટલ એની આગળના જે ફિલોસોફર્સ હતા એમણે આ ભાષાની શરૂઆત કરી. એ લોકો માટે ગ્રીક સંસ્કૃતિ અને ગ્રીક ફિલોસોફી સૌથી ઊંચી કહેવાતી હતી, અને જે લોકો એ જાણતા ના હોય એ લોકોને બર્બર કહેતા. બર્બર એટલે જે લોકો અનસિવિલાઇઝ, આપણે કે સિવિલાઇઝ અનસિવિલાઇઝ, એના એ અર્થમાં તમે કહો તો અનસિવિલાઇઝ લોકો ગણતા. અને માટે એરિસ્ટોટલનું એ વિઝન હતું કે આ અનસિવિલાઇઝ લોકોની મધ્ય આપણે જે સિવિલાઇઝ છીએ અથવા જે આપણું જ્ઞાન અને ઢાંકણ છે એ એમના સુધી જાય. અને એલેક્ઝાન્ડરનો મુખ્ય ઉદ્દેશ એના પિતા જેવો જ હતો, પારસી સામ્રાજ્યને અટકાવવું. પરંતુ જ્યારે એણે જીતવાની શરૂઆત કરી પોતાના નગરો, જે ગ્રીક નગરો હતા એને, તો દારિયાવેશ રાજા ત્રીજો જે હતો ધીમે ધીમે પાછળ જતો હતો. એ હારતો જાય ને પાછળ જતો હતો. અને એનું જે લક્ષ્ય હતું કે દારિયાવેશ રાજાને પકડવો અને એને મારી નાખવો. એટલે એણે એનો પીછો કર્યો, સીધા અર્થમાં કહીએ. એ શા માટે વર્લ્ડ કોન્કરર બન્યો? ખરેખર દારિયાવેશ રાજાનો પીછો કરતો હતો. દારિયાવેશ રાજા હારતો જાય અને ધીમે ધીમે પાછળ જતો. અત્યારે જે તુર્કી પ્રદેશ છે ને, તુર્કી દેશ, ત્યાંથી એણે પાછળ જવાની શરૂઆત કરી. અને એ જેટલો પાછળ જાય એટલો એલેક્ઝાન્ડર આગળ વધે. અને ધીમે ધીમે એ છેલ્લે બાબિલમાં ગયો અને છેલ્લે બાબિલ એણે જીત્યું. અને એને કારણે બાબિલનો જે એ પારસી સામ્રાજ્ય ભારત સુધી ફેલાયેલું હતું, ધીમે ધીમે એને કોન્કર કરી એને જીતી લીધું. એમાં વચ્ચે જે આવ્યું તે પેલેસ્ટાઇન, ઇઝરાયલ દેશ અથવા જે યહૂદી પ્રાંત હતો તે, અને એને પણ એને જીતી લીધું. અને આપણે જોઈએ છે કે જો સમય કાળક્રમ જોઈએ તો એલેક્ઝાન્ડરને પેલેસ્ટાઇન લગભગ 332 BC-માં કોન્કર કરી. 538ની અંદર પારસી સામ્રાજ્ય જીત્યું હતું અને અંડર પારસી સામ્રાજ્ય આવ્યું હતું. અને લગભગ 200 વર્ષ પછી એ ગ્રીક સામ્રાજ્યની અંદર આવ્યું એલેક્ઝાન્ડર દ્વારા. એલેક્ઝાન્ડર બહુ લાંબુ જીવ્યો નહીં. આપણે જાણીએ છીએ કે જોકે એની જે જીત હતી આગળ વધારતો ગયો, જીતતો ભારતની સીમાઓ સુધી આવ્યો, પંજાબ અને ગુજરાતની સીમાઓ સુધી. જો જેમ આપણા એક રાજનેતાએ કીધું કે બિહાર સુધી આવ્યા હતા પણ બિહાર સુધી નહોતા ગયા, ગંગા નદીના પટ સુધી. ના, એ ખોટી વાત છે. ખબર નહીં તમે સાંભળ્યું હશે કે મોદી સાહેબે એવું કીધું કે બિહાર સુધી આપણે એમને હરાવ્યા. ના, પણ એલેક્ઝાન્ડર બિહાર સુધી આવ્યો હતો. એ સતલજ નદી અને છેલ્લે ત્યાંથી ફરીને પાકિસ્તાનની બોર્ડર અને ગુજરાતની બોર્ડર સુધી આવીને પાછો ગયો જીતો. કારણ કે આપણે જાણીએ છીએ કે પોરસ સાથેની લડાઈ, તો કે પોરસ હારી ગયો પણ એને સિકંદરને ઘણું નુકસાન કર્યું. અને આપણે સ્ટોરીઓ સાંભળેલી છે બધી આપણે નાના હતા ત્યાં. પણ એ રીતે પાછો ગયો અને બાબિલ જે શહેર હતો એને પોતાનું મુખ્ય શહેર એ પાછો છે મકદોનિયા સુધી ના ગયો, ગ્રીસ દેશમાં ના ગયો, પણ બાબિલ શહેરને મુખ્ય શહેર બનાવીને ત્યાં રહ્યો. અને બહુ જ થોડા સમયની અંદર, એટલે કે તમે જુઓ તો 323 BC-ની અંદર લગભગ 30 વર્ષની ઉંમરે એનું મૃત્યુ થયું. 30 વર્ષથી થોડું વધારે હતું એ સમયની મૃત્યુ થયું. અને ત્યાર પછી 323થી 301 દરમિયાન એના જે સક્સેસર હતા, એના જે અધિકારીઓ હતા, મિલિટરી અધિકારીઓ 4, એની વચ્ચે યુદ્ધ ચાલ્યા. એનો 30 વર્ષનો હતો, એનો જે દીકરો હતો એ બહુ નાનો હતો, અને એ પણ બાબિલની પણ ત્યાંની નજીકનું બેક્ટ્રિયા કરીને શહેર નગર હતું, ત્યાંની એની વાઈફ હતી. ને માટે ગ્રીક લોકોએ એને બાળકને સક્સેસર તરીકે સ્વીકાર્યો નહીં. અને માટે જે મિલિટરી આગેવાનો હતા એમની વચ્ચે યુદ્ધ ચાલ્યા છે અને આખું મોટું સામ્રાજ્ય 4 ભાગમાં વહેંચાઈ ગયું. જે મોટું સામ્રાજ્ય યુરોપથી ભારત સુધી ફેલાયેલું હતું એ 4 ભાગમાં વહેંચાયું. 4 અલગ અલગ જે મિલિટરી કમાન્ડર હતા એની અંદર એ લોકો રહ્યા. આપણે ખાલી ઇઝરાયલ કોના અંડરમાં આવ્યું એ જોવા માંગીએ છીએ. ઇઝરાયલ જે છે તે ટોલેમી નામના રાજાની અંદર, એટલે કે ગ્રીક જે મિસરમાં રહીને એણે રાજ કર્યું. મિસરના રાજ્ય શહેર જે કાયરો કહીએ છીએ એ શહેરની અંદર એણે જઈને રાજ કર્યું. ત્યાંથી એણે પેલેસ્ટાઇન ઉપર પણ રાજ કર્યું, એટલે કે જે ઇઝરાયલ લોકો હતા, યહૂદી લોકો હતા, એમની પર રાજ કર્યું 301થી 198 દરમિયાન. અને ત્યાર પછી એની ઉત્તરમાં સિરિયા જે દેશ કહેવાય છે અત્યારે,
ત્યાં જે અધિકારી જે મિલિટરી કમાન્ડર હતો એણે એના જે સક્સેસર હતા એ સેલ્યુસિડ કહેવાય છે. સેલ્યુસિડ એવું જ કહેવાય, આપણે ગુજરાતીમાં અઘરું કહીએ છીએ. પણ એ ગ્રીક સિરિયા રાજા હતો. એણે 198 થી 166 દરમિયાન યહૂદીઓ પર, યરુશલેમ પર રાજ કર્યું. અત્યારે ખાલી આપણે એના માટે જોઈએ છે કે 168 ની અંદર અંતિયોકસ IV એપિફાનસ કે જે સેલ્યુસિડ રાજા હતો, સિરિયા દેશમાંથી રાજ કરતો હતો, એણે જે યરુશલેમનું મંદિર હતું એને અપવિત્ર કર્યું. ત્યાર પછી પાછો ઇતિહાસ બદલાયો. ગ્રીક સામ્રાજ્ય જોઈએ તો 332 થી 166 દરમિયાન, આટલા સમય લગભગ 150 યર્સ દરમિયાન ગ્રીક સામ્રાજ્ય ત્યાં બહુ મોટા ફેરફારો આવ્યા. સૌથી મોટો ફેરફાર એ એલેક્ઝાન્ડરની જે વિચાર હતો, જે એરિસ્ટોટલ દ્વારા એના પર આવ્યો હતો, કે જે હવે બર્બર લોકો છે એમને શિક્ષિત કરવા. તો એલેક્ઝાન્ડર એ શું કર્યું? ગ્રીક સંસ્કૃતિ અને ગ્રીક ફિલોસોફીનો ફેલાવો કર્યો, જેને હેલેનાઇઝેશન કહેવામાં આવે, ગ્રીક સંસ્કૃતિકરણ. તો સંસ્કૃતિકરણ એ અત્યારની ખાલી વાત નથી, પહેલાં પણ થતું હતું, અલગ રીતે થતું હતું, રાઈટ? અત્યારે સંસ્કૃતિકરણ થયું છે ને, કોઈ ખાસ સંસ્કૃતિને વધારે પ્રમોટ કરવામાં, એટલે એ નવું નથી, પહેલેથી થતું હતું. જે અધિકારી આવે એ પોતાની સંસ્કૃતિ અથવા પોતાનો વિચારો પ્રગટ કરે, એ સમયે પણ થયું. પરંતુ જે એલેક્ઝાન્ડરનું કામ હતું એ બહુ અલગ હતું. એલેક્ઝાન્ડરે જબરજસ્તીથી, અથવા એના સક્સેસર જે ટોલેમી હતો એને પણ જબરજસ્તીથી ગ્રીક સંસ્કૃતિ ફેલાવી નહીં. પરંતુ એમણે શું કર્યું? જેમ અંગ્રેજોએ કર્યું તેમ. અંગ્રેજોએ શું કર્યું? અંગ્રેજોએ અંગ્રેજી ભાષા અને અંગ્રેજી સંસ્કૃતિને શું કરી દીધી? ઉચ્ચ લોકોની ભાષા અને સંસ્કૃતિ બનાવી. અને પછી જે લોકો ઉચ્ચ વર્ગ હતો, આપણે કહીએ ને, અત્યારે બધા જ અંગ્રેજોને ગાળો આપે છે, બરાબર? અંગ્રેજોએ આમ કર્યું, અંગ્રેજોએ તેમ કર્યું, 15મી ઓગસ્ટ સુધી તો પાછું કંઈક બધા યાદ કરી દીધું હશે, અંગ્રેજોએ આમ કર્યું, તેમ કર્યું. પરંતુ એ અંગ્રેજી ભાષા, અંગ્રેજી સંસ્કૃતિ એ સૌથી પહેલી કોણે સ્વીકારી? ભારતના ઉચ્ચ વર્ગે સ્વીકારી. કોણ હતું ઉચ્ચ વર્ગ? બ્રાહ્મણો હતા. બોલવામાં કશું ખોટું નથી કે આજે પણ એ વ્યવસ્થાઓ છે. ભલે આપણે માનીએ ના માનીએ, પણ એ વ્યવસ્થાઓ આપણી આજુબાજુ જોવામાં. આજે ગમે તેટલા એ લોકો બોલતા હોય, પરંતુ પહેલું તમે લિસ્ટ જોશો ને, શરૂઆતના બેરિસ્ટર્સનું લિસ્ટ, તો તમને ખ્યાલ આવી જશે. પાછળથી બધા ગાંધીજીને બધા ગયા, પણ બધા પંડિતો જ ગયેલા, પંડિત સાહેબ પણ ગયેલા. પણ બધા જ એ લોકો જ ત્યાં, એટલે જે ઉચ્ચ લોકોની ભાષા, ઉચ્ચ સંસ્કૃતિ એને બનાવી. અને પછી આપણે બધા શું કરીએ? આપણે બધા ધોતીને છોડીને પછી પેન્ટ પહેરતા થયા. શા માટે? સમાજમાં જો ઉપર સ્તરે જવું પડે તો અંગ્રેજી ભાષામાં ભણવું પડે, બાળકોને અંગ્રેજી ભાષામાં ભણવું પડે, તો જ સમાજમાં આગળ વધી શકાય, જીવનમાં આગળ વધી શકાય. સારા કપડાં પહેરવા શું કામ ધોતીને એવું કરીને બધું કાઢને કહેવાતું હતું, લોકો ફેંટો કાઢને હતો ને આપણે. હવે ખાલી તહેવારોમાં અને પ્રસંગોમાં પહેરી કરે છે લોકો, બસ. પણ પોતાની જાતને ઊંચા સ્તરના બતાવવા માટે કંઈક એવું જ એલેક્ઝાન્ડર, એટલે બ્રિટિશરો પણ એલેક્ઝાન્ડર પાસેથી શીખ્યા. એલેક્ઝાન્ડરે શું કર્યું? લગભગ 30 એવા શહેર બનાવ્યા, ગ્રીક શહેર. એટલે જૂના શહેર હતા એને બદલીને ગ્રીક શહેર બનાવ્યા. એટલે એની અંદર ગ્રીક આર્કિટેક્ચર, એટલે બિલ્ડિંગો, ગ્રીક વ્યવસ્થાઓ, ગ્રીક જે સંસ્કૃતિને પ્રદર્શિત કરતા જે સ્થાનો હોય એવું વ્યવસ્થાઓ, માર્કેટ ને બધું ઊભું કર્યું. અને એને કારણે કોઈ પણ જે તમે શહેરમાં જાઓ તો તમને ગ્રીક શહેર લાગે. પેલેસ્ટાઇનની અંદર સમૃદ્ધ જે શહેર હતું એને ગ્રીક શહેર બનાવવામાં આવ્યું. એની આખી વ્યવસ્થા. યરીખો શહેર હતું એને ગ્રીક શહેર બનાવવામાં આવ્યું. યરુશલેમ શહેરમાં પણ ઘણા બધા ફેરફારો કરવા, જો કે મંદિર હતું એટલે બાપુ પાછળથી એના ફેરફારો થયા. પરંતુ આ બે શહેર, બીજું એક શહેર મિસરની અંદર બનાવવામાં આવ્યું, એલેક્ઝાન્ડ્રિયા, સિકંદરિયા જેને કહેવામાં આવે છે. અત્યારે પણ એ શહેર છે એલેક્ઝાન્ડ્રિયા, કે જેની સ્થાપના કરવામાં આવી અને એને એક્ઝેક્ટ ગ્રીક શહેર જેવું બનાવવામાં આવ્યું. બાબિલ જો શહેર હતું, બેબીલોન જે શહેર હતું એને ગ્રીક શહેર બનાવવામાં આવ્યું. બેક્ટ્રિયા એટલે કે અત્યારનો જે દેશ કહેવાય, પાકિસ્તાન, ઈરાન દેશ કઝાકિસ્તાન, એમાં જે પેલું શહેર છે
બહુ જાણીતું છે, નામ ભૂલાય છે, પણ એ બધી જે એટલે સુધી ગ્રીક શહેરો લગભગ 30 એવા શહેરોનું જાળું બનાવવામાં આવ્યું અને લોકો એટલે કે શહેરની અંદર શહેર હંમેશા આકર્ષણના કેન્દ્રો બન્યા, રાઈટ? અને શહેરની અંદર લોકો માર્કેટને બિઝનેસને માટે, ખરીદીઓને માટે, બીજી બધી પ્રવૃત્તિઓને માટે, એન્ટરટેનમેન્ટને માટે ત્યાં જતા. આપણે જાણીએ છીએ કે ઓલિમ્પિક ગેમ જે હતી, જે ગ્રીક લોકોની ગેમ હતી, એ અલગ અલગ નગરોમાં ફરતી ગેમ હતી અને આ શહેરોની અંદર પછી નગરોમાં ફરતી ગેમ જેમ આજે પણ થાય છે ઓલિમ્પિક ગેમ, એ આકર્ષણના કેન્દ્રો બન્યા. ત્યાં જીમ પૂરું કરવામાં આવે. જીમ એટલે ખાલી અત્યારે જીમ એટલે ત્યાં એવું જીમ નહોતું, ત્યાં બધી જ રમત ગમતો અને ઇવન ફિલોસોફીનું શિક્ષણ એવી જગ્યા. પછી તમે પેલી વ્યવસ્થા જોઈ હશો એડિયોપેગસ, એટલે કે એક મોટું થિયેટર જેવું હોય જેમાં અડધી જગ્યાએ સ્ટેપ મૂકેલા હોય ને નીચેથી કોઈ બોલે ને બધા અલગ અલગ ઉપર રહેલા હોય. આગળ જોઈશું એક પિક્ચર છે મારી પાસે, એડિયોપેગસ. એ પણ ગ્રીક વ્યવસ્થા હતી કે જ્યાં ગ્રીક ફિલોસોફી શીખવવામાં આવતી, માર્કેટની અંદર ગ્રીક ફિલોસોફી શીખવવામાં આવતી અને એ રીતે ગ્રીક સંસ્કૃતિ અને ગ્રીક ભાષાનો પ્રચાર થતો. પહેલી સદીની અંદર જ્યારે પ્રભુ ઈસુ નાઝરેથ શહેરમાં રહેતા હતા ત્યારે નાઝરેથ શહેરથી લગભગ 5 માઇલ એટલે આપણે કેટલા કહીએ કિલોમીટર, 8 કિલોમીટર, 7-8 કિલોમીટર, બસ ત્યાંથી તમને ગ્રીક શહેરના બાંધવામાં આવ્યું અને એ શહેરમાંથી તમે સીમમાંથી નાઝરેથ શહેરમાંથી ઉપરથી તમને દેખાય કે આ જગ્યાએ શહેર આવેલું છે. કાફરનાહુમ શહેર એ ગ્રીક શહેર. અને આ બધા એના નામ પરથી જ આપણને ખબર પડે છે આ બધા ગ્રીક શહેરો હતા. પછી જે ત્યાર પછી બાંધવામાં આવ્યું પાછળથી કૈસરિયા શહેર, એ પણ એક ગ્રીક સંસ્કૃતિ પ્રમાણે બાંધેલું શહેર હતું. અને ઘણા બધા શહેરોને બધી રીતે આપણે ગ્રીક સંસ્કૃતિ કહેવાય, તેને હેલેનાઇઝેશન કહેવામાં આવે છે. અને પહેલી સદી આવતા આવતા ગ્રીક ભાષા એ બહુ સામાન્ય ભાષા બની ગઈ. દરેક લોકોની જેમ અત્યારે અંગ્રેજી હિન્દી ભાષા આપણા માટે છે એવી જ રીતે બહુ સામાન્ય. જો કે આપણે હિન્દી અને ઇંગ્લિશ બહુ બોલતા નથી, વ્યવહારમાં આપણે શું બોલીએ છીએ ગુજરાતી, પરંતુ આપણે જાણીએ છીએ હિન્દી અને ઇંગ્લિશ. જ્યારે બોલવાની આવે ત્યારે આપણે કંઈક અંશે બોલી નાખીએ છીએ, રાઈટ? કમ્યુનિકેશન કરી નાખીએ. એવું જ ગ્રીક ભાષા એ સમયે બહુ સામાન્ય ભાષા બની. એટલે સુધી ગ્રીક સંસ્કૃતિની ભાષા હતી કે ઇવન ભારતની અંદર એ સમયની જે યુનિવર્સિટીઝ હતી અથવા મોટી શિક્ષણ સંસ્થાઓ હતી, નાલંદા, બનારસ, આ જગ્યાઓમાં ગ્રીક ફિલોસોફર્સ આવીને ગ્રીક ભાષા અને સંસ્કૃતિ શીખવતા હતા. એવા પુરાવાઓ છે, લેખિત પુરાવાઓ છે નાલંદાની અંદર. એ સમયની પહેલાં એટલે ગ્રીક સંસ્કૃતિ આવી અને પ્રભુ ઈસુ આવી એની વચ્ચેના સમયગાળાની અંદર મૌર્ય સામ્રાજ્ય ભારતની અંદર રાજ કરતું હતું અને એના અમુક રાજાઓના નામ આપણને ખબર છે. એમાં સૌથી મહાન રાજા અશોક, મહાન અશોક રાજા. અને એણે પોતાની બોર્ડર્સ પર, એની બોર્ડર તો બહુ એનું બહુ મોટું રાજ્ય હતું. અત્યારનું જે અફઘાનિસ્તાન છે જેને અત્યારે ક્લેમ કરવામાં આવે છે કે ભારત વર્ષ એટલે ત્યાંથી ત્યાં કશો વાંધો નહીં, પણ એ અફઘાનિસ્તાનની બોર્ડરથી માંડીને ગુજરાત અને આ બાજુ આંધ્ર અને બાંગ્લાદેશની બોર્ડર બધું જ જેને પછી કહેવામાં આવે છે ભારત વર્ષ કહેવાય છે. એ બધી જગ્યાએ એણે એની બોર્ડર્સ પર એક શિલાલેખ અથવા શું કહેવાય કે એને પિલર્સ ઊભા કર્યા હતા કે એ બતાવે દરેક રાજ્ય પોતાની બોર્ડર્સ પર એ પિલર ઊભા કરે. આ જગ્યાએથી હવે આની શરૂ થાય છે હદ. અને એની ઉપર જો કે એણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો અને બૌદ્ધ ધર્મના લેખ લખવામાં આવ્યા હતા. 3 ભાષાની અંદર એ લેખ લખવામાં આવ્યા છે. કેટલાય એક થાંભલો આઈ થિંક ગુજરાતમાં પણ છે, જૂનાગઢની આગળ, જૂનાગઢ પાસે છે, રાઈટ? સારનાથને તો બધું ખરું જ, એ તો એનું મેઇન, રાઈટ? અને એ તો બધું ખરું જ, પણ જૂનાગઢમાં એક પિલર, અલ્હાબાદમાં પણ મેં જોવા ગયેલું પિલર છે. જો કે અત્યારે એટલું ક્લિયર નથી, પણ તમે એમાં 3 ભાષામાં વાંચી શકો. અને ખાસ કરીને જે બોર્ડર ઉપર બનાવવામાં આવ્યા હતા એમાં 3 જે ભાષા હતી એ રાજ્યની જે ભાષા હતી પાલી એ ભાષા, બીજી જે ભાષા એ સમયે ભારતમાં બહુ સામાન્ય હતી એ સંસ્કૃત ભાષા, અને ત્રીજી ભાષા એ ગ્રીક ભાષા. ગ્રીક ભાષામાં એ પિલર્સ લખવામાં આવ્યું. એનો મતલબ કે ભારતની અંદર પણ ગ્રીક ભાષા બહુ સામાન્ય ભાષા એ બની હતી. જો કે જીતી ના શક્યો, પણ એની સંસ્કૃતિ અને ભાષા એ ભારત સુધી ફેલાયેલી હતી. અને આ સમય દરમિયાન ઇવન
યહૂદીઓની મધ્યે પણ યરુશલેમની અંદર પણ જે ઉચ્ચ વર્ગ હતો, યાજકોનો વર્ગ હતો, એ પણ ધીમે ધીમે હવે ગ્રીક સંસ્કૃતિ તરફ ખેંચાતો હતો. ધીમે ધીમે ખેંચાય એવી રીતે એ લોકો પણ ખેંચાતા ગયા. અને જે ત્યાર પછી આપણે એનો ફેરફાર આપણે જોઈએ છીએ. આ સમય દરમિયાન જે એલેક્ઝાન્ડ્રિયા શહેર મિસરમાં બાંધવામાં આવ્યું હતું, જ્યાં ઘણા બધા યહૂદી, એવું કહેવાય છે કે 1/3 એની પોપ્યુલેશન એ યહૂદી લોકો હતા એલેક્ઝાન્ડ્રિયાની અંદર, મિસરની અંદર એલેક્ઝાન્ડ્રિયા શહેર. અને ત્યાં એ લોકો ખાલી ગ્રીક ભાષા જાણતા હતા અને માટે જે જૂનો કરાર હતો એ લોકોનું નિયમશાસ્ત્ર, એમને એ લોકો હિબ્રુ ભાષામાં વાંચી શકતા ન હતા, હિબ્રુ કહેવાની ભાષામાં. અને માટે એમને માટે એનું ટ્રાન્સલેશન કરવામાં આવ્યું. લગભગ ઈસવીસન પૂર્વે 250ની અંદર 250 થી 280 દરમિયાન આ ટ્રાન્સલેશન કરવામાં આવ્યું. એની શરૂઆત એવું કહેવાય છે કે 70 વડીલોએ યરુશલેમથી એલેક્ઝાન્ડ્રિયા ગયા અને ત્યાં એમને જે મૂસાના 5 પુસ્તકો છે એનું ટ્રાન્સલેશન કર્યું. હવે ગ્રીક ભાષાની અંદર 70 એટલે સેપ્ટ્યુ કહેવામાં આવે છે અને એના ઉપરથી આ જે ગ્રંથ બનાવવામાં આવ્યો જૂનો કરાર છે પણ ગ્રીક ભાષાની અંદર એને સેપ્ટ્યુજન્ટ કહેવામાં આવે છે. 7 વડીલો દ્વારા 70 વડીલો દ્વારા એની શરૂઆત કરવામાં આવી. માટે આપણે ગુજરાતીમાં એને સપ્તતિ કહીએ છીએ, બરાબર? સપ્તતિ. હવે આ જે સેપ્ટ્યુજન્ટ એ શા માટે મહત્વનું છે? કારણ કે પહેલી સદી આવતા આ જે ગ્રીક ભાષામાં ભાષાંતર થયેલો જૂનો કરાર જેને આપણે કહીએ છીએ અથવા યહૂદીઓનું શાસ્ત્ર, એ બહુ સામાન્ય શાસ્ત્ર બની ગયું. એટલે કે સભાસ્થાનોની અંદર આ જ શાસ્ત્રમાંથી વાંચવામાં આવતું હતું. પેલેસ્ટાઇનના અમુક સભાસ્થાનો છોડીને જ્યાં જ્યાં સભાસ્થાનો હતા એ બધી જગ્યાએ જો વાંચન કરવામાં આવે તો સેપ્ટ્યુજન્ટમાંથી વાંચન કરવામાં આવતું. માટે કદાચ પ્રભુ ઈસુએ પણ જ્યારે નાઝરેથના સભાસ્થાનમાં વાંચ્યું હશે એમાંથી વાંચ્યું હશે. પાઉલ જ્યાં જ્યાં સભાસ્થાનમાં ગયો ત્યાં એને જે પ્રચાર કર્યો, ચોક્કસ એને ગ્રીક ભાષામાં પ્રચાર કર્યો. જે જૂનો કરાર વાંચ્યો હશે તે આ ભાષામાં વાંચ્યો હશે. બીજી એક વાત, શા માટે સેપ્ટ્યુજન્ટ અગત્યનું છે? કારણ કે નવા કરારમાં જેટલા જૂના કરારના કોટેશન લેવામાં આવ્યા છે એ બધા હિબ્રુ બાઇબલમાંથી લેવામાં નથી આવ્યા, સેપ્ટ્યુજન્ટમાંથી લેવામાં આવ્યા છે. ગ્રીક જૂના કરારમાંથી લેવામાં આવ્યા છે. અને માટે કોઈ જગ્યાએ તમને ફેરફાર દેખાશે. કેમ કે આપણો જે જૂનો કરાર છે એ તમે આગળ વાંચશો ને તો લખ્યું છે કે મૂળ હિબ્રુ ભાષામાંથી ટ્રાન્સલેટ કરાયેલ છે. લગભગ બીજી સદી પછી યહૂદીઓમાં ફરીને એકવાર એક મુવમેન્ટ શરૂ થયું કે જે લોકો પાછી મૂળ ભાષા તરફ એટલે કે હિબ્રુ ભાષા તરફ તેઓ પાછા ગયા અને પાછી એ લોકોએ હિબ્રુ ભાષાની વાંચવાની અને હિબ્રુમાં ફરીથી હિબ્રુ ભાષાને જીવંત કરવાની શરૂઆત કરી, જે આજ સુધી ચાલુ છે જીવંત ભાષા. પણ એ વચ્ચેનો એવો સમયગાળો હતો કે હિબ્રુ ભાષા ડેડ થઈ ગઈ, એને ફરીથી જીવંત કરવામાં આવી. પરંતુ આપણું જે જૂનો કરાર છે હિબ્રુ ભાષા આધારિત છે, હિબ્રુ ભાષાનું ભાષાંતર, હિબ્રુ જૂના કરારનું ભાષાંતર છે અને નવો કરાર એ તો ગ્રીક ભાષામાંથી ભાષાંતર કરવામાં આવે છે. પરંતુ ઘણી બધી જગ્યાએ તમને થોડોક ફેરફાર જોવા મળશે અને એનું કારણ શું છે? એક્ઝેક્ટ તમને જૂના કરારની કલમ ભલે તમને જૂના કરારમાંથી લેવામાં આવે પણ જૂના કરાર જેવું નહીં દેખાય, કારણ કે એનું લેવામાં ક્યાંથી આવ્યું છે? સેપ્ટ્યુજન્ટ, ગ્રીક બાઇબલ જૂના કરારમાંથી લેવામાં આવ્યું છે. અને માટે આ જ્યારે આપણે નવો કરાર વાંચીએ ત્યારે ધ્યાન રાખીએ. અને એક ઉદાહરણ કેટલા વાગ્યા છે તો મને કહેજો, બરાબર? એક ઉદાહરણ તમને આપ્યું. હિબ્રુઓનો પત્ર 2 અધ્યાયની 8મી કલમ તમે જુઓ તો ત્યાં જૂના કરારના ગીતશાસ્ત્ર એનો 8મા અધ્યાયમાંથી એક કલમ લેવામાં આવે છે અને ત્યાં માણસની વાત કરવામાં આવી છે. હિબ્રુઓનો પત્ર 2 અધ્યાય અને 8મી કલમ. તમે 6ઠ્ઠી કલમથી વાંચો, ખાસ કરીને 6ઠ્ઠી વાંચો.
ઓકે, આમાં 6ઠ્ઠી ને 7મી કલમ એ બેઝિકલી 8મી કલમનો પહેલો ભાગ એ તમે જુઓ તો એ ગીતશાસ્ત્ર 8માંથી લેવામાં આવ્યું છે. ગીતશાસ્ત્ર 8 બોલો, ગીતશાસ્ત્ર 8નો અધ્યાય અને એની ચોથી અને 5મી 6ઠ્ઠી કલમમાંથી ચોથી 5મી છે. ત્યારે હું કહું છું કે માણસ તે કોણ છે કે તું તેનું સ્મરણ કરે છે, અને મનુષ્યપુત્ર કોણ કે તું તેની મુલાકાત લે છે? કેમ કે તે તેને દેવ કરતાં થોડો જ ઉતરતો સૂચવ્યો છે, અને તું તેના પર ગૌરવ તથા માનનો મુકટ મૂકે છે. તારા હાથના કામ પર તે તેને અધિકાર આપ્યો છે, તેના પગ તળે તે સગું મૂક્યું છે. બરાબર. જૂના કરારમાંથી આ જગ્યાએથી કોટેશન લેવામાં આવ્યું છે, પરંતુ તમે બંને વાંચ્યા કોઈ એક જગ્યાએ ફેર છે. બસ દેવ કરતા થોડો ઉતરતો સર્જવામાં, માણસને કેવી રીતે સર્જવામાં આવ્યો છે? દેવ કરતા થોડો ઉતરતો, એવું જૂના કરારમાં ગીતશાસ્ત્ર કહે છે. નવા કરારમાં હિબ્રુના પદો દૂતો કરતા થોડા ઉતરતા સર્જવામાં. હવે કોટેશન ત્યાંનું જ છે, પરંતુ અહીંયા આ એક શબ્દ બદલાઈ ગયો. એનું પાછળનું કારણ શું? આ કારણ સેપ્ટ્યુજન્ટ. હવે હિબ્રુ લોકોની જે અથવા ઇઝરાયેલી લોકોની જે અન્ડરસ્ટેન્ડિંગ છે, આપણને જૂના કરારમાં આપણને પણ શીખવવામાં આવ્યું છે કે માણસને જ્યારે સર્જવામાં આવ્યો ત્યારે માણસને ઈશ્વરના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવવામાં આવ્યો. એટલે કે જો કે ઈશ્વર નથી બનાવવામાં આવ્યો, પણ ઈશ્વર કરતા, દેવ કરતા થોડા ઉતરતા. પણ એ જ કાર્યને માટે જેમ ઈશ્વર રાજ કરે છે, માણસને પણ અધિકાર આપવામાં આવ્યો જગત પર, સૃષ્ટિ પર, જે બનાવવામાં આવ્યું હતું એના ઉપર. એના રિપ્રેઝેન્ટેટિવ તરીકે માણસને અધિકાર આપવામાં આવ્યો કે આ જે જગત બનાવવામાં આવ્યું છે એના ઉપર તું રાજ કર, તું પ્રાણી પંખીઓના નામ આ કર, એ બધું જ કહેવામાં આવ્યું છે. બરાબર. એટલે કે યહૂદી અન્ડરસ્ટેન્ડિંગ એવી હતી ઇઝરાયેલીઓની કે માણસ ઈશ્વર કરતા એના સ્વરૂપમાં છે, એના કરતાં થોડો ઉતરતો છે. તમે જો ગ્રીક ફિલોસોફી જુઓ, ગ્રીક ધર્મ અથવા ગ્રીક ફિલોસોફી જુઓ, તો ગ્રીક ધર્મ અથવા ગ્રીક ફિલોસોફી એવું માને છે કે ઈશ્વર એ અલગ જ છે, અવલૌકિક છે. જેમ આપણી અદ્વૈતવાદ છે ને, આપણો હિન્દુ ફિલોસોફીની અંદર દ્વૈતવાદ ને અદ્વૈતવાદ. અદ્વૈતવાદ શું માને છે કે એક જ, બાકી બધું માયા છે, એક જ સત્ય છે, એ બ્રહ્મ છે. એટલે ગ્રીક ફિલોસોફી એવું જ માનતી હતી કે ઈશ્વર, એના જે દેવો હોય તે એમની રચના, એમની વ્યવસ્થા, એની બધી જ અલગ હોય. માણસ એમની તુલ્ય છે જ નહીં, એ કદી દેવોની તુલ્ય બની શકે નહીં. અને માટે જ્યારે ટ્રાન્સલેશન કરવામાં આવ્યું ત્યારે લોકો સમજી શકે. જો કોઈ એવું આવું સીધે સીધું ટ્રાન્સલેશન કરવામાં આવ્યું કે માણસને દેવ કરતાં થોડો ઉતરતો સર્જવામાં આવ્યો, તો ગ્રીક લોકો એને સમજી શકે નહીં, કારણ કે એમની સમજણની બહાર હતી. માટે એ દેવની જગ્યાએ અમે ટ્રાન્સલેશનમાં શું મૂક્યું? દૂતો કરતા. દૂતો કરતાં એમને થોડા ઉતરતા સર્જવામાં આવ્યા છે. હવે જ્યારે હિબ્રુનો પત્રનો લેખક આ જૂનો કરાર ટાંકે છે ત્યારે ગ્રીક બાઇબલ, ગ્રીક જૂના કરારમાંથી ટાંકે છે. અને જ્યારે ઓરિજિનલી જે હિબ્રુ ભાષામાં હતું એ શું હતું? દેવ કરતાં થોડો ઉતરતો સર્જવામાં. માટે જ્યારે આવું થાય ત્યારે ઘણા બધા કે જો આ ખોટું લખે છે, નવો કરાર ખોટો છે, એવું કન્ફ્યુઝન પર ના આવવું જોઈએ. આ જ આપણને સમજાવશે કે આનું ટ્રાન્સલેશન ક્યાંથી લેવામાં આવ્યું છે અને શા માટે આ ફેરફાર કરવામાં. જો આપણે જાણતા હોઈએ તો આપણે એનો સાચો અર્થઘટન કરી શકીએ છીએ. અને જો તો બહુ સુંદર રીતે હિબ્રુના લેખક એને ભલે ટ્રાન્સલેશન અલગ થઈ ગયું છે પણ એનો જ ઉપયોગ કરે છે. દૂતો કરતાં થોડો ઉતરતો સર્જવામાં આવ્યો, દૂતો કરતાં એ નીચે આવ્યા, અને પછી એ દૂતો કરતાં પણ એનો સ્વામી એને બનાવવામાં આવ્યો. કારણ કે પહેલાં જે અમે કહે છે કે પહેલેથી દૂતો કરતાં શ્રેષ્ઠ હતો. ખૂબ સુંદર રીતે એનું વર્ણન એ ત્યાં લખવામાં આવ્યું છે. પરંતુ અહીંયા જે આપણે સમજવાની જરૂર છે કે સેપ્ટ્યુજન્ટ સપ્તતિ એ બહુ અગત્યનું શાસ્ત્ર અને એનો ઉપયોગ બહુ મહત્વની રીતે કરવામાં આવ્યો છે. અમુક એવું ઉદાહરણો છે, અત્યારે સમય નથી, બાકી હું તમને કહે કે શા માટે મંડળીએ આ સેપ્ટ્યુજન્ટનો વધારે ઉપયોગ કરીને ચાલુ રાખ્યો. કારણ કે શરૂઆતના જેટલા અર્થઘટનો હતા એ આમાંથી, પીડિતોએ જેટલા અર્થઘટનો જૂના કરારના કર્યા એ આમાંથી જ કર્યા છે. ગ્રીક જૂના કરારમાં એને બહુ અસરકારક રહ્યા.
હવે એટલું યાદ રાખીએ કે ભલે ગ્રીક વ્યવસ્થા પ્રમાણે શું હતું, ગ્રીક વ્યવસ્થામાં શહેરોને વધારે મહત્વ આપવામાં આવ્યું, શહેર કેન્દ્રિત બધા બન્યા, બધા શહેર તરફ એટ્રેક્ટ થતા હતા. પણ એનો મતલબ એ નહીં કે જે ગામડાઓને બહારની જે વ્યવસ્થા છે બધું જતું રહ્યું. ના, જ્યાં જ્યાં લોકલ જે કલ્ચર હતું, લોકલ સંસ્કૃતિ હતી, કોઈક ને કોઈક અંશે જળવાઈ ગઈ, જે શહેરોથી દૂર હતા લોકો. અને એવું જ આપણે ક્યાં જોઈએ છીએ પેલેસ્ટાઇનની અંદર પણ, ગાલિલની અંદર, ઇવન યરુશલેમની અંદર અને એવી જગ્યાએ જોઈએ છીએ ગામડાઓમાં જ્યાં હજુ પણ લોકલ ભાષા, અરામી ભાષા અને યહૂદી સંસ્કૃતિ એ હજુ પણ જળવાયેલી, સ્થપાયેલી જોવા મળે છે. આ સમય દરમિયાન આપણે જોયું કે એલેક્ઝાન્ડર પછી ટોલેમી આવ્યો, મિસરમાંથી જે રાજ કરતો હતો. એણે બહુ ધાર્મિક વ્યવસ્થામાં ફેરફાર કર્યો નહીં, પણ ત્યાર પછી 168 એડીની અંદર, બીસીની અંદર જ્યારે સેલ્યુસિડ રાજા એટલે સિરિયાના ગ્રીક રાજાઓ આવ્યા ત્યારે એમણે શું કર્યું, ખાસ કરીને અંત્યોકસ IV, જેણે પોતાનું નામ એપિફાનસ એટલે કે ગ્રેટ, ધ ગ્રેટ એવું નામ આપ્યું, એણે એક ખાસ કામ કર્યું. એણે એવું કીધું કે એનું જે દર્શન હતું કે ગ્રીક સંસ્કૃતિ અને ગ્રીક ભાષા એ હવે દરેકની કમ્પલસરી ભાષા બની જવી જોઈએ. એટલે કે જે લોકલ કલ્ચર, લોકલ ધર્મો છે એને નાબૂદ કરવા. અને એની શરૂઆત એણે ક્યાંથી કરી? યહૂદિયામાં. યહૂદિયા પ્રાંત જે હતો, જ્યાં યહૂદીઓ રહેતા હતા, કે જ્યાં હજુ મંદિર હતું, યહૂદી ધર્મ વ્યવસ્થા અને સમાજની વ્યવસ્થા હતી, એની ઉપર એણે જબરજસ્તીથી ગ્રીક સંસ્કૃતિ અને ગ્રીક ભાષા લાવવાનું શરૂ. અત્યાર સુધી જબરજસ્તી નથી, એક એટ્રેક્શન હતું, રાઈટ? કે ભાઈ ઉચ્ચ લોકો હોય તો એની ભાષા અને સંસ્કૃતિ કેવી હોય? ગ્રીક હોય. પણ હવે જબરજસ્તીથી એક એમની ઉપર એનું સંસ્કૃતિકરણ કરવાની શરૂઆત કરી. અને એને કારણે પહેલું કામ, જો એ લોકલ કલ્ચર બદલવું હોય તો પહેલું શું કરવાનું? ધર્મ બદલી દેવાનું, રાઈટ? ધર્મ બદલવું હોય તો શું કરવાનું? મંદિરની વ્યવસ્થા તમે બદલી દેવાનું. એટલે એમણે શું કર્યું કે એ જે મંદિર હતું, યરુશલેમનું મંદિર, કે જે યહોવાના નામમાં હતું, એમાં જેની વિધિ પર યહોવાના નામમાં અર્પણ થતા હતા, એણે ગ્રીક દેવતા ઝિયુસ, જે સૌથી મોટો દેવતા ગણાતો, એના નામમાં એને અર્પણ કરવાની એણે પ્રક્રિયા ચાલુ કરી. અને જે ઝિયુસને અર્પણ થતા હતા જે પ્રાણીઓ, એમાંનું એક પ્રાણી હતું ભૂંડ, જેને કહીએ છીએ, સુવર, પીગ. એને અર્પણ કરવામાં આવતું. અને એ અર્પણ યરુશલેમની વેદી ઉપર, મંદિરની વેદી ઉપર કરવામાં આવ્યું. હવે જે પીગ છે, ભૂંડ છે, એ જૂના કરાર પ્રમાણે અશુદ્ધ પ્રાણી ગણાય, રાઈટ? જેનું અર્પણ તમે કરી શકો નહીં, એ વ્યવસ્થામાં નહોતું, જૂના કરારની વ્યવસ્થામાં નહોતું. ને માટે એવું કહેવામાં આવે છે કે એ રીતે મંદિરને અશુદ્ધ કરવામાં આવ્યું. જે દાનિયેલનું કીધું કે અમંગળપણાની નિશાની તમે જોશો, એને યહૂદીઓ એ રીતે જુએ છે કે જ્યારે અંત્યોકસે એ અર્પણ કર્યું અને મંદિરને અપવિત્ર કર્યું. એ સમયે તમે જુઓ તો જે ગ્રીક યહૂદી જે ઉચ્ચ વર્ગ હતો, ખાસ કરીને ઉચ્ચ વર્ગમાં મોટે ભાગે બિઝનેસમેન અને જે આપણે પ્રિસ્ટ કહીએ, યાજકો, એ લોકોથી બનેલો હતો. અને એમાં બે ભાગ પડ્યા. કેટલાય કે અંત્યોકસને સપોર્ટ કર્યો, કેટલાય કે એનો વિરોધ કર્યો. અને જે વિરોધ કરનારા હતા એમાં મથાથિયસ નામનો એ મુખ્ય યાજક હતો અને એના 4 દીકરાઓ. અને આ વિરોધને મકાબીઓનો વિદ્રોહ કહેવામાં આવે છે. મકાબિયન રિવોલ્ટ, મકાબીઓનો વિદ્રોહ. 167 ની અંદર મકાબીઓનો વિદ્રોહ શરૂ થયો. અને આ બીજો એક મોટો ફેરફાર લાવનારો સમયગાળો હતો યહૂદી ઇતિહાસનો. મકાબીઓનો વિદ્રોહ એ મથાથિયસે આગેવાની આપી અને એના 4 દીકરાઓ હતા. એમનો જે રીત હતી એ પેલું છુપાઈને હુમલા કરવા. એટલે જ્યાં સિરિયાનું અધિકારીઓ હોય, સૈન્ય હોય, એમની ઉપર છુપાઈને હુમલા કરીને એ જગ્યાઓ જીતવી. એ રીતે એમણે હુમલા કરવાનું શરૂ કર્યું. અને એમનું જે એ લોકો હાસિદીમ કહેતા હતા પોતાની જાતને. હાસિદીમ એટલે અરામી શબ્દ છે, એનો અર્થ થાય છે કે ધર્મ અથવા નિયમ માટે ઝનૂની લોકો, નિયમ માટે ઝનૂની એવા લોકો. આ જ શબ્દ આપણે ફિલિપીનો પત્ર 3 અધ્યાય 5મી કલમમાં જ્યારે પાઉલ પોતાની પહેલા જીવનની વાત કરે છે કે હું કોણ હતો, એમાં એમ કહે છે કે નિયમ માટે હું ઝનૂની હતો.
આ જ શબ્દ હાસિદીમ એ ગ્રીક ભાષામાં વાપરે છે, પણ જો તેનું આરામી ટ્રાન્સલેશન કરવામાં આવે તો હાસિદીમ. આ જે જનૂન હતું એ અહીંયાથી શરૂ થયું. જે શાઉલમાં આપણે જોઈએ છે ને કે મંડળીને પકડીને એ જેલમાં નાખતો હતો મંડળીના લોકોને, એ જે ધર્મ માટેનું જનૂન હતું એ અહીંયાથી શરૂ થયું. હાસિદીમ મક્કાબીઓ માટે. અને એ જનૂન ઘણા લાંબા સમય સુધી ચાલ્યું, આજે પણ ચાલુ છે. આજે પણ અમુક ઝાયોનિસ્ટ પાર્ટીને બધું જે જોઈએ છે એ આજે પણ જે જનૂની છે એનો ઇતિહાસ એ લોકો આટલે સુધી લાવે છે અને એનાથી પણ કોઈ આગળ લઈ જાય છે. પણ આ એનો મુખ્ય એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે જોઈએ. હાસિદીમ 164માં ઈસવીસન પૂર્વે 164માં મથાથિયસના દીકરા યહૂદા મક્કાબીએ યરુશલેમને સિરિયન રાજા પાસેથી સૈન્ય પાસેથી જીતી લીધું. અને અહીં આ જ એક સમયથી હવે યરુશલેમમાં બાબિલના રાજા નબુખાદનેસરે જ્યારે હુમલો કર્યો હતો ત્યારથી માંડીને 587 BCથી 164 BC ફરીથી યરુશલેમમાં યહૂદી આગેવાનોએ રાજ કરવાની શરૂઆત. અત્યાર સુધી અલગ અલગ બહારના રાજાઓ યરુશલેમમાં રાજ કરતા અને ફરીથી અહીંયાથી રાજાની યહૂદી રાજાની રાજ કરવાની શરૂઆત થઈ. 165માં મંદિરને પવિત્ર કરવામાં આવ્યું 164-165 વચ્ચે, અને જે અશુદ્ધ કરવામાં આવ્યું હતું ફરીને એકવાર એને યહોવાના નામમાં અર્પણ કરવામાં આવ્યું અને એક નવો પર્વ તહેવારની શરૂઆત થઈ, ધ ફીસ્ટ ઓફ હનુકા. એને આપણે યોહાન 10 અને 22માં પ્રતિષ્ઠા પર્વ કહીએ છીએ. મંદિરની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી, એ પ્રતિષ્ઠા પર્વ જે યહૂદીઓ આજ સુધી ઉજવે છે. હવે પ્રભુ ઈસુ આવા જ એક પર્વની અંદર યોહાન 10 ને 22ની અંદર આવા જ એક પર્વની અંદર યરુશલેમમાં તેઓ જાય છે. હવે પર્વનું મહત્વ શું છે તમે શોધી કાઢો તો જૂના કરારમાં કોઈ જગ્યાએ નહીં મળે, અહીંયા જ મળશે આ ઇતિહાસમાં કે જ્યારે યહૂદા મક્કાબીએ એ મંદિરને જીતીને યરુશલેમને જીતીને મંદિરને પુનઃ એનું અર્પણ કર્યું હતું યહોવાના નામમાં. ત્યાર પછી 142થી ઈસવીસન 142થી 63 સુધી આપણે એક સ્વતંત્ર યહૂદી રાજ્ય યરુશલેમમાં જોઈએ છે. 164માં મક્કાબીએ જીત્યું, યહૂદા મક્કાબીએ. 164 થી 142 દરમિયાન જે અધિકારીઓ આવ્યા, યહૂદા મક્કાબી હોય તેના દીકરાઓ હોય, બે દીકરા આવ્યા, એમણે પોતાની જાતને રાજા ઘોષિત ના કર્યા. પણ આપણે જાણીએ યાદ રાખીએ કે આ કોણ હતો? મથાથિયસ યાજક હતો, યાજકના દીકરા હતા. એમણે પોતાની જાતને રાજા ઘોષિત ના કર્યા, પરંતુ 142માં એ યોહાનના હિરકાનસ નામનો જે રાજા હતો એ મથાથિયસ એના કુળમાં જ હતો, યોહાન મક્કાબીના યહૂદા મક્કાબીના કુળમાં જ હતો. એણે પોતાની જાતને રાજા ઘોષિત કર્યો. અત્યાર સુધી જાણે દેવ એ રાજા છે અને અમે એના અધિકારી તરીકે આ રાજ્ય ચલાવીએ છીએ, એ વ્યવસ્થા હતી. પરંતુ હવે એમણે પોતાની જાતને રાજા ઘોષિત કર્યો અને એ રીતે એક સ્વતંત્ર એને હાસ્મોનિયન, યાદ રાખીએ હાસિદીમ શબ્દ ઉપરથી હાસ્મોનિયન રાજ્ય એ સ્વતંત્ર રાજ્ય સ્થાપવામાં આવ્યું. લગભગ 100 વર્ષનો એવો સમયગાળો હતો કે જ્યારે યરુશલેમની અંદર ઇઝરાયેલી લોકો જ, યહૂદી લોકો જ રાજ કરતા. 100 વર્ષ, અને 100 વર્ષ બહુ નાનો સમયગાળો નથી, બહુ લાંબો સમયગાળો છે કે જ્યારે કોઈ બહારી રાજા, બહારનો ગવર્નર કે બહારનો અધિકારી તમારી ઉપર રાજ ના કરે, તમે પોતે જ તમારો જ રાજા તમારી ઉપર રાજ કરે. અને યોહાનના હિરકાનસે શું કર્યું? 134 to 104 દરમિયાન એણે જે રાજ્ય હતું એને ફેલાવવાની શરૂઆત કરી. ઉત્તર અને દક્ષિણ બાજુ યરુશલેમ યહૂદીઓનું રાજ્ય હતું, એને ફેલાવીને ઉત્તરમાં દક્ષિણમાં અદોમ અને ઉત્તરમાં સમરૂનને પોતાના રાજ્યમાં સામેલ કર્યું, હાસ્મોનિયન રાજ્ય. એના પછી એનો દીકરો આવ્યો એરિસ્ટોબુલસ, અને એરિસ્ટોબુલસે શું કર્યું? ખાસ કરીને એણે થિયોક્રેસી એટલે કે પોતાની જાતને રાજા અથવા સમ્રાટ કહી શકાય આપણે, એમ્પરર જાહેર કર્યું. અને એણે પણ રાજ્યને ફેલાવ્યું, પરંતુ બહુ ઓછો સમય એની પાસે હતો. 103 થી 76 દરમિયાન એલેક્ઝાન્ડર જેનિયસ નામનો જેનો દીકરો હતો એણે હજુ પણ રાજ્યને ઉત્તરમાં એટલે કે ગાલિલ પ્રદેશ એણે જીત્યો, અને દક્ષિણના એટલે ગાલિલ પ્રદેશની ઉપર પણ સિરિયાના
રાજ્ય સુધીની દમસ્કસ સુધીની બોર્ડર એણે જીતી અને દક્ષિણમાં અરેબિયા જે આવે છે તે અત્યારનું સાઉદી અરેબિયા જે છે ત્યાંની સરહદો અને મિસરની સરહદો સુધી એ રાજ્ય ફેલાવવામાં આવ્યું. તમે જુઓ તો સુલેમાનનું જે રાજ્ય હતું ફેલાયેલું મોટું રાજ્ય, લગભગ એટલું જ મોટું રાજ્ય 100 વર્ષ દરમિયાન આપણે યહૂદીઓનું હાસ્મોનિયન રાજ્ય જોઈએ છે. બહુ મોટા પ્રદેશની અંદર મોટું રાજ્ય ફેલાયેલું હતું. અને ઉત્તરમાં સિરિયાની બોર્ડર, દક્ષિણમાં મિસ્ર અને પૂર્વમાં અરેબિયાની બોર્ડર સુધી આ રાજ્ય ફેલાયેલું ખૂબ મોટું રાજ્ય હતું. અને ત્યાર પછી 76 થી 63 દરમિયાન એરિસ્ટોબુલસ II રાજા આવ્યો કે જે નબળો રાજા, અને ત્યાર પછી આપણે ફેરફાર થયેલો જોઈએ છીએ. હવે આ સમય દરમિયાન જે 104 થી ઈસવીસન પૂર્વ 104 થી 63 દરમિયાન આપણે આ જ ભલે સરહદોમાં એ લોકો ફેલાયેલા હતા, પરંતુ આંતરિક રીતે આ રાજ્ય વિભાજિત થયેલું. એની અંદર આંતરવિગ્રહ ચાલતો હતો, સિવિલ વોર ચાલતો હતો. કોની વચ્ચે? બે પાર્ટી હતી, સદુકીઓ અને ફરોશીઓ. સૌથી પહેલી વખત આપણે આગળ જોઈશું એના ઇતિહાસમાં કે સૌથી પહેલી વખત સદુકીઓ અને ફરોશીઓનો ઉલ્લેખ આ સમય દરમિયાન જોવા મળે. યોહાનના વિકાસના સમય દરમિયાન પહેલી વખત આ બે પાર્ટી જોવા મળે છે. અને આ સમય દરમિયાન સમાજ અને ધર્મની વ્યવસ્થા શું હતી? પહેલી બાબત હાસિદિક જે શબ્દ હતો, ઝીલ ફોર ધ લો, નિયમ વ્યવસ્થા, મૂસાની વ્યવસ્થા માટે જેવું જનૂન, એ બહુ સામાન્ય બન્યું હતું. અને એને માટે તમે હથિયાર પણ ઉઠાવો તો પણ વાંધો નહીં. નવા કરારની અંદર એક એવું ગ્રુપ હતું કે જે યરુશાલેમને અને યહૂદીઓને રોમન સત્તાથી છોડાવવાને માટે હથિયાર પણ ઉઠાવતું હતું, જલોદસ ગ્રુપ. એ આ જ વિચારધારાથી પ્રભાવિત. લુકની સુવાર્તાની અંદર પ્રભુ ઈસુ પૂછે છે કે શું તલવાર છે? તો શિષ્યો શું કહે? બે છે. તો બસ હવે એનો અર્થ તમે રીતે કરો તે એ બીજો મુદ્દો છે, અત્યારનો મુદ્દો નથી. પણ શિષ્યો પાસે પણ તલવાર, એટલે આપણે તલવાર કહીએ પણ નાની છરી, શિષ્યો પાસે પણ હતી. એ બટન કાપવા માટે નથી, શાકભાજી કાપવા માટે નથી, એ શેના માટે હતું? તમે સમજી શકો કે રાખતા. શિષ્યોગણમાં એક હતો સિમોન ઝેલોટસ, કે જ્યાં ઝેલોટસ ગ્રુપનો સદસ્ય હતો, પણ 12 શિષ્યોમાં એક હતો. પણ આ જે નિયમ માટેનો જે આવેશ, એ કાં તો તમે હથિયારો ઉઠાવો અથવા ધર્મને માટે, જેમ સાઉલ કરતો હતો તેમ એની વિરુદ્ધમાં જેવો હોય એને પકડીને જેલમાં નાખવા, મારી નાખવા સુધીની શિક્ષા કરવી, એ આજ અહીંયાથી હાસિદીનમાંથી આવેલો આવે છે. ને એને વખાણવામાં આવતો હતો યહૂદીઓ પહેલી સદીની અંદર. જો કોઈ હથિયાર ઉઠાવે અથવા જો કોઈ ધર્મ માટે આવેશી હોય આ રીતે સાઉલની જેમ, તો એને વખાણવામાં આવતા, એપ્રિશિએટ કરવામાં આવતો હતો. અને એ ચાલુ રહ્યું. આ એટીટ્યુડ મેં તમને કીધું એ પ્રમાણે કે જ્યારે રોમનું રાજ્ય આવ્યું ત્યારે પણ ચાલુ રહ્યું. બીજો એક મોટો ફેરફાર અથવા જે હતો એને જ વધારે મજબૂતી મળી. તમને યાદ છે પારસી સામ્રાજ્ય દરમિયાન મંદિર શાસિત રાજ્ય બન્યું હતું, જેમાં જે યાજકો હતા એ પણ મુખ્ય સત્તા એમની પાસે. જો કે બહારી રાજાઓ રાજ કરતા હતા અને તેઓ ગવર્નર તરીકે જ અધિકારી હતા. હવે જ્યારે હાસ્મોનિયન રાજ્ય બન્યું, એટલે કે એમનું પોતાનું રાજ્ય બન્યું, ત્યારે રાજાઓ કોણ હતા? મથાથિયસના દીકરાઓ હતા. યહૂદા મક્કાબી અને એના પછી એના કુળમાં આવેલા દીકરાઓ, કુટુંબમાં આવેલા હતા. તો મથાથિયસ કોણ હતો? યાજક હતો. અને યાજક કયા કુળમાંથી આવે? લેવી કુળમાંથી. આ 100 વર્ષ દરમિયાન યહૂદી ઇતિહાસમાં જે રાજાઓ આવ્યા તે યહૂદા કુળમાંથી નહીં, યાદ રાખીએ, યહૂદાના કુળને રાજાઓ તરીકે પસંદ કરવામાં આવ્યા. રાઈટ? તારામાંથી રાજાઓ રાજદંડ નીકળશે એવું જૂના કરાર કહે છે. પણ આ જે 100 વર્ષનો ઇતિહાસ હતો જ્યારે લેવી કુળમાંથી રાજાઓ રાજ, જેમની પાસે બંદીની વ્યવસ્થા હતી, જેમની પાસે હવે રાજ્ય વ્યવસ્થા પણ પૂરી રીતે આવી ગઈ. હવે કોઈને જવાબદાર નહીં, બહારી રાજાઓને કોઈને જવાબદાર નહીં, પૂરી રીતે એમની પાસે બધી જ વ્યવસ્થા. એ પછી રાજ્ય વ્યવસ્થા હોય, ન્યાય વ્યવસ્થા હોય, ફાઇનાન્સ હોય, મંદિર હોય, ધર્મ હોય, સામાજિક તહેવારો હોય, બધું જ એક જ ગ્રુપ પાસે યાજક.
અને યાજકોના જે ટેકેદારો હતા, જે ઘણા ધની વર્ગ હતો, બિઝનેસ વર્ગ હતો, એ કેટલાય યાજકોને આ મળીને એક પાર્ટી બની, એનું નામ હતું સદુકી, કે જે આ રાજ્ય વ્યવસ્થા અને મંદિર વ્યવસ્થાને કંટ્રોલ કરતા. સદુકી મકાબીઓમાંથી જે લોકો ખાલી યાજકો જોડાયેલા હતા, ઘણા બધા બીજા બધા સામાન્ય લોકો પણ એમાં જોડાયા હતા મકાબીઓના વિદ્રોહ. અને જે સામાન્ય લોકો જોડાયા હતા કે જે યાજક અથવા જે બિઝનેસ અધિકારીઓનો વર્ગ હતો, ધનવાન લોકો, એમાં સામેલ નહોતા, પરંતુ ધર્મ માટે એટલા જ જરૂરી હતા. એ લોકો આગળ જતા જેમ જેમ યોહાન ઇરગાનસ ને એરિસ્ટોટુલસ જે રાજાઓ બન્યા, જેમણે પોતાની જાતને રાજા તરીકે ઘોષિત કર્યા, સમ્રાટ તરીકે, ત્યારે એક વર્ગ અલગ થયો, વિરોધ કરનારો હતો, એ ફરોશીઓ અને સદુકીઓ, એ પછી વ્યવસ્થાની સામે આવે છે. અને એટલે સુધીનો સિવિલ વોર હતી, આંતરરાષ્ટ્રીય યુદ્ધ હતું, એકબીજાને મારી નાખવા સુધીનું લોહી વહન થાય એટલે સુધીનો એ લોકો વિરોધ કરનારા હતા. અને એ જે ઘર્ષણ છે ને, એ આપણે નવા કરારમાં પણ જોવા મળે છે. એકબીજાને નીચા પાડવા, એકબીજાનું એ કરવું. અને યાદ છે પ્રભુ ઈસુ ત્યારે છેલ્લા અઠવાડિયે મંદિરમાં હતા, ત્યારે એક ગ્રુપ આવીને એને પૂછે છે, તું કયા અધિકારથી આવ્યા? તું કયા અધિકારથી તે મંદિરમાં આ રીતે શુદ્ધિકરણ કર્યા, આ રીતે કયા અધિકારથી તું આ સંદેશ આપે? એ આખું ચેપ્ટર આપણને લુકની સુવાર્તામાં છે, લાંબુ ચેપ્ટર છે. અને એમાં એક પ્રશ્ન આવે છે, એક ઘણા બધા પ્રશ્નો લઈને આવે છે. એમાં એક પ્રશ્ન હતો કે એક સ્ત્રી, એક પુરુષ એક સ્ત્રીને પરણે, પરંતુ છોકરા થાય પહેલાં એ પુરુષ મૃત્યુ પામે. હવે યહૂદી નિયમ પ્રમાણે એના ભાઈ એ સ્ત્રીને પરણે. એવી જ રીતે એના 7 ભાઈઓ હતા અને સાથે સાથ એ પુત્ર વગર મરણ પામે. પછી એ પ્રશ્ન પૂછવામાં આવ્યો. પ્રશ્ન પૂછનાર કોણ હતા? સદુકીઓ હતા. સદુકીઓ કે જે લોકો પુનરુત્થાનમાં વિશ્વાસ નતા રાખતા, એ લોકો આવીને એવો પ્રશ્ન પૂછે છે પ્રભુ ઈસુને કે પુનરુત્થાનમાં એ કોની પત્ની થશે? પ્રભુ ઈસુએ બહુ સરસ રીતે જવાબ આપ્યો કે જે સદુકીઓ પુનરુત્થાનમાં વિશ્વાસ રાખતા નતા, કારણ કે સદુકીઓ એ કદી પ્રબોધકોના પુસ્તકો વાંચતા નતા. સદુકીઓ માટે નિયમ શાસ્ત્રનું જે પુસ્તક, કેમ કે એ લોકો તમે જુઓ મંદિરની વ્યવસ્થા સાથે જોડાયેલા હતા, અધિકાર સાથે જોડાયેલા. પ્રબોધકો એ મંદિરની વ્યવસ્થાને ચેલેન્જ કરતા હતા, રાજાઓની વ્યવસ્થાને ચેલેન્જ કરનારા હતા. એટલે એ પુસ્તકો જો વાંચે તો એમની વ્યવસ્થા ચેલેન્જ થાય. એટલે એ લોકોએ શું કીધું? અમે ખાલી મૂસાના 5 પુસ્તકો જ વાંચીશું, એમાં જે લખ્યું છે એ પ્રમાણે જ અમે વિશ્વાસ કરીશું. એવું સદુકીઓ માનતા હતા. અને સદુકીઓ કહેતા હતા કે મૂસાના 5 પુસ્તકોની અંદર કોઈ જગ્યાએ પુનરુત્થાનનો ઉલ્લેખ છે નહીં. એ બધું પાછળથી છે. ફરોશીઓ આખું, જેમ અત્યારે જૂનો કરાર આપણે જોઈએ છીએ, આખું માનનારા લોકો હતા ફરોશીઓ. આ બે વચ્ચે સંઘર્ષ છે. પ્રભુ ઈસુએ પૂછ્યું, પ્રભુ ઈસુને સદુકીઓ આવીને પૂછે છે કે પુનરુત્થાનમાં કોની સ્ત્રી થશે? પ્રભુ ઈસુએ બહુ સરસ જવાબ આપ્યો. શું? પરણતા નથી, પરણતા. સરળ જવાબ આપ્યો. પરંતુ એમને એક વાક્ય કીધું. જ્યારે મૂસાને બળતા ચડવાનો પ્રસંગ નીકળે છે, મૂસાને ઈશ્વર પોતાની ઓળખ આપે છે, ત્યારે કેવી રીતે આપે છે? હું ઇબ્રાહિમનો, ઈસાકનો અને યાકૂબનો દેવ છું. એમ નથી કીધું કે જે ઇબ્રાહિમ હતો, જે યાકૂબ હતો, મૂસા પહેલા કેટલા વર્ષ પહેલા મરી ગયા? કેટલા વર્ષ એ લોકો ત્યાં રહ્યા મિસરના બંદીવાસમાં? 400+ વર્ષ. એટલે એની પહેલા મરી ગયેલા, આટલા વર્ષ પહેલા મરી ગયેલા. અને મૂસાની આગળ ત્યારે ઈશ્વર પ્રગટ થાય ત્યારે હું હજુ પણ છું, વર્તમાન કાળમાં લખ્યું છે. એટલે કે જે મરી ગયા છે તે પણ હજુ પણ જીવે. એટલે ઇબ્રાહિમ, ઈસાક ને યાકૂબ હજુ જીવે છે. આ જે જવાબ સાંભળ્યો ત્યારે ત્યાં લખ્યું છે કે સદુકીઓ એને કોઈ પ્રશ્ન પૂછવાની હિંમત કરી નહીં. અને પછી તરતની કલમમાં લખ્યું છે ફરોશીઓ શાસ્ત્રી આવ્યા તો તેને બરાબર જવાબ આપ્યો. હજુ પણ બધી દુશ્મનાવટ ચાલુ છે આજે શરૂ થઈ. ફરોશીએ આ બરાબર જવાબ આપ્યો. આ બધા કહે છે પુનરુત્થાનમાં નહીં માનતા, તો જો જવાબ આપ્યો તમારે, તમે જેવા માનો છો ત્યાંથી છે મૂસા. તમે જુઓ તો આ સમય દરમિયાન ઓકે રાજા
ની આપણે વ્યવસ્થા જોઈ અને ખાસ કરીને યહૂદીઓ એ બહુ જ ધાર્મિક બન્યા. ધાર્મિક એટલે હું ધાર્મિક ધર્મને માનનાર, ધાર્મિક જે વ્યવસ્થાઓ હતી એને માનનાર. અને ખાસ કરીને આ સમય દરમિયાન જે પડોશીઓ હતા અને શાસ્ત્રીઓ હતા એમણે નિયમશાસ્ત્રનું અર્થઘટન કર્યું. બહુ ઊંડાણથી દરેક નિયમને સમજાવવાનો પ્રયત્ન. એક ઉદાહરણ સાબાતનો નિયમ. જૂના કરારમાં સાબાતનો નિયમ આપણને જોવા મળે છે. હવે એની કલમો તમે ભેગી કરો સાબાતને લગતી તો મૂસાના નિયમશાસ્ત્રમાંથી તમને 7 થી 8 કલમો તમને મળે કે એમાં એવી આજ્ઞા આપવામાં આવે કે સાબાતના દિવસ તમે આ કરી શકો, આ ના કરી શકો. બરાબર? એટલું લખ્યું. પરંતુ આપણે લગભગ 350 થી ઉપર લગભગ 400 એવી સબ આજ્ઞાઓ બનાવી. હવે સાબાતની આજ્ઞા છે એના માટે વ્યવહારિક જીવનમાં તમે આટલું આ ના કરી શકો, આ ના કરી શકો. તમે યાદ છે પ્રોગ્રેસિવ ઉદાહરણ આપ્યું કે જો એમ કે તમારું વાછરડું પડી જાય સાબાતના દિવસે તો તમે શું કરો? એમ તમે કાઢો. પણ માણસ પડ્યો હોય તો કેમ? માણસનું વજન વધારે. એનો મતલબ કે તમે અમુક વજનથી વધારે ઉચકો તો તે કામ કરી કહેવાય. અમુક તમે જો તો અમાઉસના રોડ ઉપર જ્યારે શિષ્યો ચાલતા હતા, 2 શિષ્યો, ત્યારે એવું લખવામાં આવ્યું કે એ લોકો હજુ સાબાતના અંતરે ગયા ત્યાં રોડ ઉપર. તો સાબાતનું અંતર એટલે શું? સાબાતના દિવસે આટલું ચાલી શકે, આનાથી વધારે ચાલો એટલે કામ કર્યું. એ લોકોને સાબાત તોડ્યું. ઘણા બધા સબ લોસ બનાવેલા, બહુ જ બધા 400 થી 400 જેટલા એવા લો બનાવ્યા. આ કામ પડોશીઓના શાસ્ત્રીઓ કર્યું અને એ લોકો ઈચ્છતા હતા કે બધા જ લોકો આને પાડે. તો કે પહેલી સદીમાં આવતા આપણે કે પડોશીઓ પોતે પાડતા ન હતા, પણ લોકોને પડાવવાનું જબરજસ્તી. અને જે ના પાડે એને લોકો એમનું ઉપનામ આપતા, પાપીઓ. નવા કરારની અંદર તમે દાણીઓ અને પાપીઓ સાથે પ્રભુ ઈસુ કહે છે. હવે પાપીઓ કોણ? પછી પ્રશ્ન થયો તમને, પાપીઓ કોણ? જે પડોશીઓનો ધર્મ ના પાડે, પડોશીઓએ જે નિયમ વ્યવસ્થા કરી ના પાડે એને લોકો ટાઇટલ આપતા હતા આ પાપી. જે પડોશીઓની વ્યવસ્થા પ્રમાણે જીવતા એને મૌખિક નિયમો કહેવામાં આવે, ઓરલ લોસ. રિટન લો કે જે મૂસાના નિયમો અને ઓરલ લોસ કે જે પ્રભુ ઈસુ એમ કહે છે કે તમારા પિતૃઓ એ જે નિયમો આપ્યા છે, વ્યવસ્થા આપી છે, એને તમે એને પોતે તમે પાડતા નથી અને બીજા ઉપર જબરજસ્તીથી પાડવાનું તમે કહો છો. આ પાપીઓની વ્યવસ્થા. એટલે આ સમય દરમિયાન આપણે એ જોઈએ છે. છેલ્લે બીજું એક ખાસ બદલાણ આપણે આ સમયમાં જોઈએ છે એ છે કે જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું. જે હાસ્મોનિયન રાજ્ય ઉત્તર અને દક્ષિણ બાજુ ફેલાવ્યું, એટલે કે ઉત્તરમાં જે સમરૂન અને ગાલિલનો પ્રદેશ, સિરિયાની બોર્ડર સુધી, દક્ષિણમાં અદોમ અને એની બોર્ડર સુધી, મિસ્રની બોર્ડર સુધી ફેલાવવામાં આવ્યું. ત્યાં જે બિન યહૂદી હતા એમને જબરજસ્તીથી યહૂદી બનાવવામાં આવ્યા. અને જબરજસ્તીથી યહૂદી બનવાની રીત શું હતી? એમનું સુન્નત કરી, સુન્નત કરીને એમને યહૂદી બનાવ્યા. અને એ જ રીતે અદોમમાં પણ અદોમીઓ જે હતા, આપણે જૂનાગઢના અદોમીઓ કે અદોમીઓ, એમાંથી ઘણા બધાને આપણે એ યહૂદી બન્યા હતા, સુન્નત દ્વારા યહૂદી બનાવેલા. એમાં એક વ્યક્તિની વાત હવે પછી આપણે જમ્યા પછી કરીશું. તો આ જે ફેરફાર હતો એમાં આપણે જોઈએ એવું આટલું જોઈને 2 મિનિટમાં પૂરું કરું છું. આજે અલગ અલગ ગ્રુપ પડ્યા, એમાં સદુકી, ફરોશી. બીજું એક ગ્રુપ હતું એના વિશે આપણે ઊંડાણથી જોઈશું, એસેનિયમ. યાજક વર્ગનું ગ્રુપ હતું એસેનિયમ. જલોદસ ગ્રુપ આપણે જોયું. અને બીજું એક ગ્રુપ હતું હેરોદિયન, નવા કરારના ગ્રુપમાં. એ આપણે હેરોદની એન્ટ્રી થશે ત્યારે આપણે એના વિશે જોઈશું. આ સમય દરમિયાન જે જૂના કરારના કેટલા પુસ્તકો છે? 39 પુસ્તકો સિવાય ઘણા બધા પુસ્તકો લખવામાં આવ્યા કે જેનો જૂના કરારમાં સામેલ નથી. કેટલાક પુસ્તકોને આપણે કેથોલિક બાઇબલમાં સામેલ થયેલા જોઈએ છે, રાઈટ? એ પુસ્તકો અને બીજા ઘણા બધા પુસ્તકો લખવામાં આવ્યા જેને આપણે ઓટી એપોક્રિફા અને સુડોપિગ્રાફા કહીએ છીએ. કે આ સમય દરમિયાન બીજો એક સમયગાળો શરૂ થયેલો, એક વિચારધારા, એ છે એપોકેલિપ્ટિક ટાઈપ ઓફ લિટરેચર, અંતદર્શી પ્રકારનું સાહિત્ય, જેને આપણે પ્રકટીકરણ જ્યારે જોઈશું ત્યારે એના વિશે આપણે જોઈશું. અંતદર્શી પ્રકાર, જે અંત સમયે શું બનવાનું છે એની પ્રબોધવાણી ત્યાં કરવામાં આવી હતી. અને આ સમયે ઘણા બધા લોકો, મને કીધું એ પ્રમાણે ઓરલ લોસ, જેને રાબીઓ અને અધિકારી રાબીઓ ગણવામાં આવતા હતા. આંતરવિગ્રહ ચાલતો હતો 63
સુધી 104 થી 63 દરમિયાન. અને હાસ્મોનિયન રાજા, જે મેં તમને છેલ્લો કીધો, એરિસ્ટોબુલસ II, એ બહુ વીક રાજા હતો, એ સંભાળી શક્યો નહીં રાજ્ય. અને એને શું કર્યું, એ સમયે પશ્ચિમમાંથી એક રાજ્ય ફેલાતું હતું. આપણે જાણીએ કે અત્યાર સુધી શું હતું, ગ્રીક સામ્રાજ્ય હતું. ઉત્તરમાં મિસરનું ગ્રીક સામ્રાજ્ય, ઉત્તરમાં સિરિયાનું ગ્રીક સામ્રાજ્ય, જે ત્યાં સુધી હતું. પણ હવે એક નવું રાજ્ય એનાની આગળથી ફેલાયેલું હતું, એ રોમનું રાજ્ય. ઇટલીના રોમથી એક રાજ્ય ધીમે ધીમે ફેલાવાની શરૂઆત થઈ હતી. અને એ રાજ્ય હવે હાસ્મોનિયન રાજ્યની સીમાઓ સુધી પહોંચી ગયું. પણ હાસ્મોનિયન રાજ્ય એટલું બધું ફેલાયેલું હતું કે એને એ લોકો જીતી શકે એવું હતું નહીં. મિસ્રમાં આપણે ક્લિયોપેટ્રાની બધી સ્ટોરી સાંભળી હશે ને, એ બધી આ સમયગાળાની સ્ટોરી. એ મિસ્રમાં પણ ત્યાં સુધી એ રાજ્ય ઇજિપ્ત સુધી પહોંચી ગયું હતું. અને ઉત્તરમાં સિરિયા સુધી પહોંચી ગયેલું રાજ્ય. હાસ્મોનિયન જ બાકી હતું, હાસ્મોનિયન રાજ્ય. હવે લોકોને અંદર ખબર નથી કે અંદર શું થઈ રહ્યું છે. બહારની સીમાઓ તો બહુ ફેલાયેલી હતી, અંદર આંતરવિગ્રહ ચાલતો હતો. એ સમયે જે એરિસ્ટોબુલસ હતો, કે જે આનો ફ્રેન્ડ હતો, જે રાજા હતો એનો, રોમન રાજા, એની સાથે સારા સંબંધો હતા. એનો જે અધિકારી હતો, સૈન્ય અધિકારી પોમ્પે, એને ઇન્વાઇટ કરે છે કે તું આવીને આ જે યુદ્ધ ચાલે છે અંદર, અમારી અંદર પડોશીના સાથે, એને શાંત પાડ. એ પોતાનું આખું સૈન્ય લઈને યરુશલેમમાં પ્રવેશે છે. અને પછી યરુશલેમમાંથી બહાર નીકળતો નથી. અને હાસ્મોનિયન રાજ્યનો ત્યાં અંત આવે છે. કોઈ યુદ્ધ નહીં થયું, અંદર અંદર ઝઘડ્યા, એમાં રોમ ફાવી ગયું. અને રોમે આખા હાસ્મોનિયન રાજ્યનો કબજો લઈ લીધો 63ની અંદર. અને ત્યાર પછી એક 37ની અંદર એની પહેલાં એના પિતાને અને ત્યાર પછી હેરોદને રાજા તરીકે નિમવામાં આવે છે. મહાન હેરોદ રાજા, હેરોદ ધ ગ્રેટ. અને પ્રભુ ઈસુના સમયગાળાની અંદર આ જ હેરોદ રાજાની વાત આપણે જોઈએ છીએ. એના વિશે આપણે પછી જોઈશું. ઓકે, આ જે લાંબી જર્ની હતી, 400 કરતાં વધારે વર્ષની લાંબી જર્ની, ઉપયોગી થઈ જશે તમને, એટલીસ્ટ નવા કરારને બેકગ્રાઉન્ડ સમજવાને માટે. ઓકે, થેન્ક યુ. સારું, શું પિતાનો ખૂબ આભાર માનીએ છીએ અંકિતભાઈના જીવન માટે. અને પોણા 2 કલાક આપણે સાંભળ્યું છે, બરાબર, પણ બિલકુલ કંટાળો નથી આવ્યો. બહુ જ ઇન્ટરેસ્ટિંગલી આપણે આગળ બહુ સરસ રજૂ કર્યું. અને હવે પછી આપણે બહુ અગત્યના સેશનમાં જવાના છે. અને એ સેશનનું નામ છે ધર્મ. સારું, હવે આપણે જમ્યા પછી મળીશું. જમીને તરત જ આપણે બેસીશું, કારણ કે હજુ ઘણું બધું આપણે જે આખા નવા કરારનું જે છે એકચ્યુઅલી બાકી છે. એટલે જમીને પછી તરત મળીશું. અને હું આશા રાખું છું કે આપણે બધા છે જેટલા અત્યારે છે એટલા બધા જ જમ્યા પછીના સેશનમાં પણ હોઈશું. સર, આપણે પ્રાર્થના કરી અને પછી પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ સુંદર દિવસને માટે. પ્રભુ, તમારી કૃપામાં, તમારી ઈચ્છામાં તમે અમને દોરી લાવ્યા. અને પ્રભુ, તમારા સેવક અંકિતભાઈ દ્વારા પ્રભુ જે આજનું શિક્ષણ તમે અમને આપ્યું. અને પ્રભુ, એ નવા કરારની ઘણી બધી બાબતો અને પ્રભુ એ જૂના કરારનો ઇતિહાસ પ્રભુ તમે અમારે આગળ પ્રગટ કર્યો, ખુલ્લો કર્યો. એના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આ સમયે અમે બધા તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ, જે અમારી સમક્ષ પ્રભુ જે લંચ છે એને પણ તમે આશીર્વાદ કરો. અને પ્રભુ, ખાઈએ તૃપ્ત કરીને તમારી સેવાને માટે, તમારા મહેમાને માટે વપરાઈએ એવું તમે પ્રાર્થના કરો. પ્રભુ, હવે લંચ પછીનું જે સેશન છે પ્રભુ એને પણ તમે આશીર્વાદ કરો. પ્રભુ, અમે પણ અટેન્ટિવલી સાંભળીએ એના માટે તમે અમને સહાય કરો એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. તમારા પવિત્ર હાથોમાં પ્રભુ અમારી જાતને મૂકીએ છીએ. અમારી પ્રાર્થના, અમારા પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી માગીએ છીએ. આપણે સાંભળીને માગીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.